નમસ્કાર મિત્રો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જ્યારે પણ આપણે પ્રકૃતિ જતન વિશે કંઈ ચર્ચા કરતા હોય ત્યારે આપણે રોટેશન મુજબ અલગ અલગ પશુ પક્ષીઓ કે કોઈ વનસ્પતિ, ઔષધિ વનસ્પતિ, કોઈ પ્રાણી અથવા અન્ય સજીવો વિશે આપણે વાતચીત કરતા હોય છે। આજે આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જે ઝાડથી એટલે કે વૃક્ષથી પરિચિત છીએ એવા વૃક્ષ એટલે કે વડ વૃક્ષ, વડ નામના વૃક્ષની થોડી ચર્ચા કરવાની છે। મિત્રો, પ્રકૃતિ આપણે ઘણું આપે છે પણ આપણે પ્રકૃતિને કશું આપી શકતા નથી। આપણા પાસે આપવાની ક્ષમતા પણ નથી। પ્રકૃતિને આપણે કશું ન આપી શકીએ, પરંતુ એક સારું કામ કરી શકીએ। આપણે માનવતા દાખવી તો ઘણું કાર્ય આપણે સારી રીતે કરી શકીએ। ચાલો મિત્રો, તો આપણે વધુ બીજી કંઈ વાર્તા ન કરતા આપણે પ્રકૃતિ જતન બાબતે, જેનો આપણે મુખ્ય ટોપિક છે વડ વૃક્ષની થોડી અને સામાન્ય વાત કરવાની। મિત્રો, વડનું જતન જાળવણી કરવી સાવ સહેલું છે। શરૂઆતમાં આપણે થોડી ટૂંકમાં વાત કરીએ કે વડ છે ને આપણું રાષ્ટ્રીય ઝાડ તરીકે ઓળખે છે। વડનું વાવેતર કરવા માટે મિત્રો તમને રોપા મળે તો ભલે, ન મળે તો ભલે, તમે જ્યાં આજુબાજુ વનવગડામાં જતા હોય ત્યાં તમને વડનું ઝાડ જોવા મળે, ત્યાંની પુખ્ત ડાળી તમે કાપી લ્યો, તેનું વ્યવસ્થિત કટિંગ કરી 5 થી 7 ફૂટનું અથવા તો 4 ફૂટ ઉપરની રેન્જ હોય કટિંગની, એટલે તમે સારી રીતે એનું વાવેતર કરી શકો। એટલે કે એ 4 ફૂટ ઉપર એટલે કે એની ડાળી જે ફૂટ થાય ને 4 ફૂટ ઉપર થશે, નીચેથી થશે તો તમારી કટિંગ કરી નાખવાનું। જે ઉપર ડાળીની ઉપરના ભાગમાં જે અંકુર ફૂટે તે આપણે રહેવા દેવાના। એના અંકુર 12 થી 15 દિવસે તમને જોવા મળશે ફૂટેલા। મિત્રો, વડ વૃક્ષ એવું છે મિત્રો કે એક વખત વાવ્યા પછી તેમનું સારી રીતે વર્ષ દરમિયાન જાળવણી કરવામાં આવે તો આવનાર 5 થી 7 વર્ષમાંથી ઘટાટોપ થઈ જશે। તે વૃક્ષ એવડું વિશાળ થઈ જશે કે ત્યાં પશુ પક્ષીથી માંડીને તમામ જીવો ત્યાં વસવાટ કરી શકે। અને એ વૃક્ષનો ઘણા ઉપયોગ છે ઔષધિ મુજબ, પરંતુ આપણે એ વસ્તુમાં નથી પડતા, કારણ કે જેટલી માહિતી આપણી પાસે હોય તે જ આપણે પ્રોવાઈડ કરવાની, તેથી આપણે આગ્રહ રાખ્યો છે। મિત્રો, વડ વૃક્ષ દિવસે દિવસે ઘટમાં છે, કારણ કે એ વૃક્ષ થતાં થોડી વાર લાગે, સમય લાગે। 5 થી 7 વર્ષ થાય ત્યારે એ વૃક્ષ મોટું થઈ છે। પરંતુ મારી એક સામાન્ય વાત એ કહેવાની કે તમારે જો ઘર આંગણે વ્યવસ્થા ન હોય વડને તો ન વાવતા, કારણ કે આ વૃક્ષ બહુ લાંબા ટાઈમમાં થઈ છે। અને પ્લસ કે આ વૃક્ષને જગ્યા વધુ જોશે। ભવિષ્યમાં 8 થી 10 વર્ષ પછી એ વિશાળ વૃક્ષ થશે તો એના માટે બેટર જગ્યા એવી છે કે જે જાહેર જગ્યા હોય, કે ભવિષ્યમાં 20 થી 25 વર્ષ અથવા કે 10 થી 15 વર્ષ દરમિયાન તે કોઈને નડતરૂપ ન થાય। વાડી વિસ્તારમાં એવી જગ્યાએ વાવજો કે ભવિષ્યમાં તે એ વૃક્ષને કટિંગ કરવાની ફરિયાદ ન પડે અથવા તો નાશ કરવાનો ફરજ ન પડે। ભલે આપણા ખેતીવાડી વિસ્તારમાં જો જગ્યા હોય અથવા તો ગામના કોઈ ભાગોળે કોઈ પણ જગ્યા હોય, ખેતીવાડી ખેત તલાવડી હોય, ખેત તલાવડી બાજુમાં હોય તો ખૂબ બેટર મિત્રો, કારણ કે એની આજુબાજુ પશુ પક્ષી અથવા તો માલ ઢોર અથવા ત્યાં આજુબાજુ કોઈ પણ વ્યક્તિ ઉનાળા દરમિયાન
ત્યાં વિસામો લેશે તો તમને વિસામો આરામથી મળી જશે. માટે મિત્રો એવી જગ્યાએ વડને પસંદ કરજો કે ભવિષ્યમાં કોઈને નડતરૂપ ન થાય અને આપણે એને નાશ કરવાનો પણ જરૂરિયાત ન રહીએ. મિત્રો વધુ વાત આપણે નથી કરવી, પણ મારે એટલું જ કહેવાનું કે આ વર્ષે જ્યાં પણ મારી વાત પહોંચે ને, જ્યાં સુધી તમે વિડીયો જોતા હોય બરાબર, અથવા તો બીજા મિત્રોને તમે શેર કરો, અથવા તમારા મિત્ર ગ્રુપમાં તમે બેઠા હોય અને મારો તમારો વિડીયો તમારી સામે આવે ને તમે 2 મિનિટ જુઓ કે 5 મિનિટ, તો તમે તમારા 5 મિત્રોને એટલું કહેજો કે આ વર્ષે આપણે આપણા ગામમાં એક વડ વાવવાનું છે, માત્ર એક ગામમાં એક વડ વાવવાનું છે. જો મિત્રો આખા ગુજરાતમાં ઓછામાં ઓછો 500 ગામમાં આ મારી વાત પહોંચતી હોય તો 500 વડનું વાવેતર થાય આ વર્ષે. કેટલા મિત્રો? 500 વડ. દિવસ દરમિયાન જ્યારે પણ ફ્રી હોય ત્યારે તમારા મિત્ર ગ્રુપ અથવા કોઈ અન્ય ગ્રુપના માધ્યમથી તમે ત્યાં જઈ તેમનું વાવેતર કરી અથવા તો તેમનું જાળવણી કરી, દેખરેખ રાખી, પ્રોટેક્શન આપો, એટલે 5 વર્ષમાં આ વડ મહાકાય વૃક્ષ બનીને ઊભું રહેશે અને આમાં ઘણા સજીવો વસવાટ કરશે, તમને સારા પુણ્યો મળશે, તમને સારા ફળ મળશે. બરાબર મિત્રો, આ પ્રકૃતિ જતનનું મહત્ત્વનું પાસું છે કે વૃક્ષ એ પ્રકૃતિ જતનનું મુખ્ય પાસું કહેવાય. એમાંથી આપણે વડ વિશે વાત કરી કે વડના મિત્રો અમુક વ્યક્તિ દાંતણ પણ કરે, પણ જો એ દાંતણ કરવાની કળા જાણતા હોય તો જ કરજો મિત્રો, બીજા કોઈ નિષ્કા તમે કરતા નહીં. માટે મિત્રો વધુમાં વધુ આ વર્ષે આ વડ વૃક્ષનું વાવેતર કરો, તેમનું જતન કરો, જાળવણી કરો અને વધુમાં વધુ મિત્રો તમારા ગ્રુપ સર્કલને જાણ કરી મિત્ર દાદાને કોઈ પણ વૃક્ષ વાવો. હું તો તમને આજે આપણે આ વડ વૃક્ષ વિશે વાતચીત થઈ એટલે વડની વાત કરું. આપણે કોઈ પણ વૃક્ષ વાવી શકીએ, ઘર આંગણે, સેડા સીમાડે, ગામના ગૌચર વિસ્તારમાં, કોઈ પણ જગ્યાએ કોઈને નડતરરૂપ ન થાય, ભવિષ્યમાં આપણે એને કટિંગ કરવું ન પડે, નાશ આપણા જાતે એનું કટિંગ કરવું પડે, એ દુઃખદાયી વસ્તુ કહેવાય. માટે મિત્રો ખૂબ ખૂબ આભાર. મને એટલી આશા છે કે મારો આ વિડીયો જ્યાં જ્યાં પહોંચ્યો હોય છે તેમાંથી 500માંથી 5 વ્યક્તિ પણ આ વૃક્ષનું વાવેતર કરશે વડનું, તો મેં આ વિડીયો બનાવ્યો તે મારા માટે સાર્થક બનશે. આભાર.